परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય. સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. લાયકિતે કારણેન્જો શિવ સંગોચયંતી, ખીલા લગેવી તેવી મુનિ દેવલો દેવડંતી. પરમાત્મા પ્રકાશ બાણું દાઠાનો ભાવ જે સમય શું કે છે અજ્ઞાની જે સમય ખ્યાતિ જગતમાં પ્રસિદ્ધિ પામવાનો ભાવ, પૂજા લાભ શિષ્યો આદિનો લાભ, એને અર્થે શુદ્ધાત્મી ભાવના को छोड़कर શુદ્ધ આત્મા પવિત્ર અનંત ગુણનું ધામ એવું જે આત્મા એનું ધ્યાન છોડીને એનો આશ્રય છોડીને આ પૂજા પ્રતિષ્ઠામાં જે જાય છે એ એમ કે છે એનો આત્મા ઢંકાઈ જાય છે. શુદ્ધ આત્મા પવિત્ર અનંત ગુણનું નિધાન એવી જે ચીજ છે પરમાત્મા સ્વરૂપ, એના તરફની એકાગ્રતાનો પ્રભાવ હોય એને છોડીને માન પ્રતિષ્ઠાના આબરૂમાં જાય છે, એનો આત્મા ઢંકાઈ જાય છે, આવરણમાં એ ઢંકાઈ જાય છે. समझाऊं कहीं उस ज्ञानावरण ही बंद के ज्ञानादि गुण का आवरण होता है. શુદ્ધ આત્મા પણ એ વાત બેસવી એવી ચીજ છે. અનંત અનંત શુદ્ધ ગુણ પવિત્ર પરાયાત્મા એ પવિત્ર આત્મા ભગવાન એનું એકાગ્રપણું ધ્યાન એ છોડી દઈને માન પ્રતિષ્ઠાના આબરૂમાં ચાલ્યા જાય છે. નાથવાય નહીં એ ખીલા હાટું દેવાલય મળે છે. ખીલા સમજશે
ખીલો એ ખીલા જોતા હોય તો દિવાલ બાળીને ખીલો કાઢે. એમ ભગવાન આત્મા દિવાલયમાં પરમાનંદની મૂર્તિ પ્રભુ છે. એનું ધ્યાન છોડી, એનો આશ્રય છોડી પૂજા પ્રતિષ્ઠામાં જે લાગ્યા છે એ ખીલા હતું દેવાલય બાળે છે. એક અવરું ખાતર ભગવાનના આત્માને નાશ કરે છે. સમજાણું કાંઈ? સ્વરૂપ જ છે એવો જે પરમાત્મા એના તરફનું સાવધાનપણું ને એકાગ્રતા એને છોડી માન પ્રતિષ્ઠાના આબરૂને શિષ્યોનો ને આબરૂનો લાભ ખાતર જેમ બહારમાં રોકાય છે એ શિલા ખાતર દેવાલયને બાળે છે. એ આબરૂના સાધારણ દુનિયા ખાતર આત્માનો માત્ર એવી વાત છે. બાપુ ના છે એને પોતાને અનાદર થયો ને છે એનો આદર ન રહ્યો અને નથી આબરૂ કીર્તિ જગતના મેળવવા માટે મરી ગયો કેમ ત્યાં કે છે ઢંકાઈ જાય છે. આ થાય છે વિનાના વર્ણ્યા દુઃખી ઢંકાઈ જાય ચીજ શું છે એનું માધ્યમ જ હજી આવવું સાક્ષાત આનંદનો માર્ગ પ્રભુ બિરાજે છે. જેના આનંદના અગાઉ ઇન્દ્રાસનો અને ઇન્દ્રાણીઓના ભોગ પડ્યા કૂતરા અને મંદીના જેવા દંડા જેટલા એવું આ ભગવાન આત્મા એના ધ્યાનને એના સન્મુખને એનો આશ્રય છોડીને એક માનને આબરૂ કીર્તિ હાથું ભરી જાય છે. સાધુ થઈને નદીથી અજ્ઞાની કરે છે. બહારમાં જાણે આબરૂ મળે, પૈસા મળે, ના મળ્યા એમાં રોકાઈ છે. પરમાત્મા સ્વરૂપ જ ભગવાન છે. પરમાત્મા સ્વરૂપ ન હોય તો પરમાત્મા પર્યાયમાં થશે ક્યાંથી? જાય છે ડીડીપી પરમાં તો અસર કોરી તીખા જ ભરી છે. ડીડીપી પર થાય ને હૃદય નાની રંગે કાળી છતાં એની અંદરમાં શક્તિ જે છે એ ખોટી જાય ક્યાંથી ચુપરાય સરપરાય હિન્દીને ચરપરાય કહેતા અમારા તીખાશ કહેતા એ અંદર હૃદય નાની રંગે કાળી છતાં એની શક્તિમાં સુવાના 64 કોરું તીખાશ સરપરાય ભરી છે. એ સરપરાય પર્યાયમાં પ્રગટ થાય ત્યારે એ બાદ તીખાશ આવે પણ એ અંદર પડી છે તે બહાર આવે છે. એમાં ભગવાન આત્મા દેહથી ભિન્ન, વાણીથી ભિન્ન, પાપના વિકલ્પની લાગણીઓથી
અને અલ્પજ્ઞ વર્તમાન પ્રગટ પર્યાયથી પણ ભિન્ન એવો જે સાક્ષાત પાર્શ્વમણી એવો પરમાત્મા પોતે છે. અહીં કે છે કે એનો જે આદર કરતો નથી. ઘણી વાતો આવતા આવતા અહીં સુધી આવી શીશની હાથમાં કુટુંબ કબીલા હાથમાં લઈ જાય છે. આત્માને શું થાય છે એની ખબર નથી. ગણલોકનો નાથ આનંદનો સાગર પૂરો સંખ્યામાં એટલી સંખ્યા અનંત છે. ભગવાન જ્યાં સુધી કે છે કે આત્મામાં સામાન્ય ગુણ અનંત અને વિશેષ ગુણ અનંત સ્વગુણ બાજુમાં આવે છે. અસ્તિત્વ આવે છે. બોલતે સમાન સ્થિતિ બચેલા. બાકી તો આત્મામાં એ સામાન્ય ગુણ અનંત છે. એ ચૈતન હીરો કોણ છે એની એને ખબર નથી. સમાન અનંત ગુણ ને વિશેષ અનંત ગુણ છે. જેમ આત્મામાં જ્ઞાન આનંદ દર્શન ચારિત્ર શાંતિ એવા ગુણો જે છે વિશેષ છે. જે બીજા જળમાં એવા વિશેષ ગુણો પણ અનંત છે. સમજાવવા માટે હમણાં ભાઈ ટૂંકી વાત લઈએ તો એક દ્રષ્ટિ નથી એવી નાસ્તિમાં અનુભવ છે. સંખ્યા કે તો આવડે જે દેવાલયમાં ભગવાન પરમાત્મા પોતે સ્વરૂપે પરમાત્મા એની ખબરું ન મળે ના સહેજ વિષય કશાય પૂર્વ આગળ કીધું મારી નાખીએ. અહીં કે છે કે આવો પ્રભુ પ્રતિ બિરાજે છે એની સન્મુખતાને સામું જોતો નથી અને દુનિયાની આબરૂની કીર્તિ માટે ત્યાં આત્માને ભંગ છેદ કરી નાખે છે. આઠે કર્મ માંડે છે. આઠે કર્મ જ્ઞાનો આત્મા આનંદ ગુણ વાળો પ્રભુ એની એને કિંમત ન થતા સાધારણ બહારના પુણ્ય અને પાપના ભાવ એની હોશને કદર કરવામાં કિંમત કરતા પ્રભુની કિંમત ત્યાં અવરાઈ જાય છે. अज्ञान भाव से प्रवृत्त होते हैं. भगवान आनंद નું ઘર અતિન્દ્રિય આનંદ નું કુંજ કહું એની સામું જોતો નથી, એનો આશ્રય લેતો નથી, એનો આદર કરતો નથી અને આ જગતના પુણ્યને પાપને એના ફળના આદરમાં જાય છે. એ ખીલા હાથનું દેવાલયને બાળે છે. રોડ વિચારનું દેવાલય હોય એને ખીલો જોતો હોય એને બાળીને
એટલી આ એની કિંમત નથી. આ અમૂલ ફૂલ ઓમકાર, અમૂલ ફૂલ ઓમકાર ને કે ભગવાન ભાવ ઓમકાર આત્મા છે ને. ઓમકાર બે પ્રકારે, એક શબ્દ રૂપી ઓમકાર અને એક ભાવ રૂપી ઓમકાર. તો હું પોતે ओंकार शब्द जाके उभय उभय रूप एक आत्मिक एक उद्योग भगवान आत्मा ओम स्वरूप ज है. ओम पंच परमेश्वरी स्वरूप है, पंच परमेश्वर स्वरूपे ओम है ने ओम स्वरूपे भगवान है. एवी चीजनी उपरनो आदर न करता, એની સાનો ન જોતા આ કરોડપતિ માણસ કે અબજોપતિ આવ્યો હોય, એની વાત ન કરે. 2-4 વર્ષ છોકરો હોય આવ્યો રમતમાં ચડી જાય ને એની પૂરો ભયો જાય. આને કઈ કેવું તે નથી. દીપચંદ શેઠ એના મામા હતા એ વખતે 10 કરોડ રૂપિયા. અત્યારે તો ભાવ વધી ગયા ને બધું. 10 કરોડ આ તો ઘણા હતા. ત્યારે તેને પેટ બધા ભરેલા સોના રૂપા હીરા માણિકના પટોળા ભરેલા. ઈશ્વર એને મળવા આવ્યા શેઠને. એક ચીખલી આવ્યા એ ત્યાંથી એક બે માણસ છોડી વાત ગઈ એનો આદર કર્યો. મામા ખરા ચીખલી બોલે ઓહો આવી છોડીઓ તમારે ત્યાં આદર કરે, અમને તો કઈ ભાન જ નથી. પૈસા 10 કરોડ તો એ દીની વાત છે. અત્યારે ભાવ 20 કરોડ ભાવ વધી ગયો ને ત્યારે તો બધું જ પટોળો ખુશી થઈ ગઈ છોડીઓ. વાતાવરણ બધું ધાર્મિક વાંચન સલામ ટાઈમ બોલીને ખુશી થઈ. આવી કેળવણી તમારી આમ આમના વાસણ કરનાર પાસે કેળવણી વાસણ મૂકે ને એ છોડીઓને પણ આવું કાંઈ ના વડે બધું પડે. અમને તો કઈ ભાન જ નથી કે મેં તો આ જરૂરમાં આસુરાઈ નથી. શિક્ષણ કે બહારનું ઘણું બોલું છેલ્લે જઈ ભૂલ થઈ. સોગાની એટલા ઘણા વાતો હતી છતાં બહુ દ્રષ્ટિ થઈ નહીં. સ્વર્ગમાં ચડાઈ ગયા છે. સહન નથી. હવે આ પણ જાગ્યો તો બહુ ભાઈ થોડી 8 વર્ષની હોય જાગે જેથી એનો વિશેષ શું છે. એમ અહીંયા મોટો પુરુષ અંદર બિરાજે છે કે છે અને એની સામો જોતો નથી ને રાગ ને કુલ ને એની સામો જોવે છે. ચૈતનના પૂર્ણાનંદ નો પુત્ર અપમાન ને અનાદર કરે છે અને તેથી એ 8 કર્મ ને બાંધે. એવા શુદ્ધ સ્વરૂપ નો અંતર આદર કરનાર 8 કર્મ ને તોડે છે. પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન નિષ્ક્રિય રાજથી ક્રિયા જેમાં નથી અને એક સમયની પર્યાયની પ્રણતિ જેમાં નથી. એવો પૂર્ણાનંદ નો નાદ ભગવાન આત્મા
એની સામે ન જોતા, એની કિંમત ન ટાંકતા, એનો મહિમા ન લાવતા, એક બહારની ચીજ આબરૂ મેળવવા શીશને ભેગા કરવા કીધું નહીં બધું. ખ્યાતિ, પૂજા, લાભ, મારી પ્રસિદ્ધિ દુનિયામાં દેખે ભુજભાઈ નથી પ્રસિદ્ધિ. હા, બડા એમે મન મોટા છે ગામમાં. પૈસાથી મોટા, આબરૂથી મોટા, આ વકીલાતના ભણતરથી મોટા, ડાક્ટરના ભણતરથી મોટા. હા, એ મુજબના પ્રેમમાં આત્માને મારી નાખે. મુજબ તમને કર્યો મૂકવાનો પરિણામ આવ્યું એનો અર્થ મોટે સમજતા મને પરિણામ મોટે કેવું સમજે છે. એક શું કે 1000 રાજમાંથી એની મોટું શું કે પ્રભુને સ્તુવેને છે ને ભક્તાવનમાં નાથ તારી ભક્તિ કરતા એમાં રણમાં હાથી મરી ગયા હોય અને એના મૂર્તિએ પીડ્યા પડે, એમાં જે તો તારી ભક્તિ ન કરનાર જાય તો એને કોઈ અડચણ કહી શકે નહીં. સિંહની દૂધમાં એવો હોય, સિંહ જંગલમાંથી સિંહ દૂધમાં આવ્યો પ્રભુ તારી જેને ભક્તિ છે એ દૂધમાં એ પકડી નહીં શકે તમને. આવે છે ભક્તામાં મળે સિંહની ઝપટમાં નહીં આવે કે એમ ત્રણલોકનો રાજ જેને આદર્યો અંદર એને દુનિયાના ભયને બધા નક્ષત્રના નાશ કરી નાખ્યા. ભય કેવા અને જેને એનો આદર કર્યો નથી અને બહારની પૈસા આબરૂ કીર્તિ એના માચમ ગણ્યા છે, મળી ગયા છે. એને જીવનનું જેટલું જીવન છે એવું જીવન એને ન માન્યું. દુનિયાની આબરૂ પ્રતિષ્ઠા શેઠાઈ દીકરી ભણાવતા માથુમાં ખર્ચ કરે અને એ જયારે પોણો થઈને ફરે. મારવાડીમાં બહુ છે પૈસા આપે દીકરીને અનેક લાખમાં એ વખતે જોઈ તો જ્ઞાન આવે તો છાંટે રક્ષણ કરે એની છે આનંદનો મારો દર બિરાજે પ્રભુ એનો આદર નહીં હાથ કે રક્ષણ છે. ये ज्ञानावरणी के बंध से ज्ञान गुण का आवरण होता है. क्रम की बात કરી એમાં મહેનત થઈ ગઈ ને પરનો લાભ માન્યો છે, પોતાના લાભને નામ નકાર કર્યો. જ્ઞાનની પરંતિ પોતાથી ઘણી થઈ છે ત્યારે જ્ઞાનાવરણીને નિમિત્ત કહેવામાં આવું વાંચત નહીં દેખાય એવું કે છે. ज्ञानावरणी के बन से ज्ञानादि गुण का आवरण होता है. केवल ज्ञान आवरण से केवल ज्ञान ढंग जाता है. देखो केवल ज्ञानावरण से केवल ज्ञान केवल ज्ञानावरण से केवल ज्ञान ढंग जाता है.
એ તો વાત બાકી જ્ઞાનની પ્રવૃત્તિ જ હીણી થઈ ગઈ છે એની. જેણે જ્ઞાનાનંદ સચિદાનંદ પ્રભુ એકલો જ્ઞાનનો પુંજ પ્રભુ જ્ઞાનનું ઢોકળું છે એનો જેણે આદર છોડીને પરના એક માન સન્માન આબરૂનો ચાલી ગયું એની જ્ઞાનની દશા જેની પૂરી ભાવ ખાતી એ છે. એને શુદ્ધાત્માનું આરાધના કરનારને કેવું જ્ઞાન પ્રગટ થાય છે? સમજાણું કાંઈ? જમવાનું પરમાત્મા પ્રકાશ કર્યો છે એના દૃષ્ટિમાં માત્ર આવ્યા તો નહીં અને એના માત્ર છોડીને પૂરું થઈ બહારની આ બધું પૈસા મોટું કઈ સારું મળ્યું પૈસા એ લાભ મળ્યો અમને લાભ ખવાયા પાણી લખે છે ને દિવાળી ઉપર બારણામાં ન લખે લાભ ખવાયા એના લાભ પૈસા મળશે લાભ મળ્યો આત્મા છે એનું આદર કરીએ અનંત ગુણની શક્તિમાંથી તથા અનંતની કૃત્ય એવા ભગવાનને તો ભૂલી જઈ આવા હાટું રોકાઈ ગયું કેવું કે ગંજા મોહ કેવું દેશે અનંત સુખ અનંત આનંદ પ્રભુ આત્મા ભાવરૂપી આનંદ છે હદ આનંદ અનંત આનંદ અપરિમિત આનંદ જેની કોઈ શક્તિનું માપ ન મળે એવો જે અનંત સુખ આત્માનું એ પરના લાભની પ્રેમમાં એ ઢંકાઈ જાય છે અને સ્વરૂપનું આરાધન કરતા એ અનંત સુખ પ્રગટ થાય છે. ઉપદેશ કેવો આવે કઈ નવી જાતનું કઈ કરવું કે દયા આપવાનું ભટ્ટવાળા આપવા કરવા દયા પાડવાની વાત આવે છે તારી ઘરની દયા કોણ પાડે છે? ઘરની દયા કોણ કરી શકે છે? દાન કોણ દઈ શકે પૈસાનું? ચડ છે એ તારું દાન મળે તો જોવું એમ કે સંપ્રદાન આત્મામાં એ સંપ્રદાન નામનો ગુણ કર્યો છે એના આદર કરતા પર્યાયમાં આનંદ આનંદની દશા પ્રગટ થઈને પોતે પોતાને આપે એ દાન છે. પૈસાના દાનમાં અભિમાન ચડે કે મેં પૈસા આપ્યા કેટલાક તો 2-5 આપીને જલ્દી કરાવે મકાન પથ્થરની શું કહેવાય તસ્તી લઈને તસ્તી લગાવે. પોતે શું કરવા કરે બીજા ભલે આપે કે એની મળે આપશે આપણી પોતે નખાવે નથી केवल ज्ञान आदन से केवल दर्शन आच्छादित होता है मोह થી અનંત સુખ અને વીર્યાંતરા છે અનંત બળ ઢંકાઈ જાય એમ કહીને શું કહે છે
કે ભગવાન તો અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત સુખ અને અનંત વીર્યનું ચતુષ્ટિ ભરેલો ભગવાન છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત બળ. એવા ભગવાનનો આદર ન કરતા જગતની આબરૂ ને બાબને એની માટે મરી ગયું છે. એને અનંત સુખ ઢંકાઈ જાય છે, એનું અનંત બળ ઢંકાઈ જાય છે. અને શુદ્ધાત્મા અનંત જ્ઞાન દર્શન આનંદનો નાથ એનું આરાધન કરનારને અનંત જ્ઞાન આદિ પ્રગટ થાય છે. ક્રિયા કેટલી કરવી છે? ક્રિયાની વાત નથી, અંદરમાં આનંદમાં એકાગ્ર થવું તે ક્રિયા થાય. એટલી વાત यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.